કલ્યાણ નિર્ણય 18મો। સાચે સાચું કહેશું હરે, રાખે તેમ રહેશું રે। સાચે સાચું કહેશું હરે, રાખે તેમ રહેશું રે। ખરા ખરું કહેશું ખોડી, સિદ્ધ કરીએ વાત મોડી રે। કહું કલ્યાણ ને માઈ, કસર રાખશો માં કાઈ રે। જાણો જેની તેની વાતે, નથી કલ્યાણ કોઈ ભાતે રે। સાચા મળ્યા વિના સાચું, થાવા કલ્યાણનું કાચું રે। ખોટા સંગે દીન ખોએ, જેમ રણ માહી રોએ રે। થયા કપટી ના વેચાણ, ભાગ્યું મહાદરીએ વાણ રે। જાણી જોઈ ઝેર ખાય, તેમાં સુખી ક્યાંથી થાય રે। એમ પાપીને ઉપદેશે, પાપ પેટ માઈ પેસે રે। જાણો ધંતુરાને બીજે, ખાઈ સુખ શાનું લીજે રે। તેમ ખોટા ગુરુ કરતા, પાર નાવે ભવ ફરતા રે। લાડુ મસાણ ને મધ્ય, નોય એલચીની ગંધ રે। વરી વીછી વરુ વ્યાળા, કોઈ નોય જો સુખાળા રે। એવા પાપીને પર હરિયે, સંગ સ્વપ્ને ન કરીએ રે। ખાંતે વીખ ફળ ખાવે, તેણે સુખ શાનું આવે રે। ચાલે ચોર ને સંગાથે, માર ખાવાનો છે માથે રે। એવા પ્રભુ નાજ ચોર, તેને મેલો ડાબી કોર રે। કોટે બાંધી કાળા પાણા, કોઈ ન તર્યા શિયાળા રે। દુઃખ ખરસાણીની ખીરે, ખાધે સુખ શું શરીર રે। એવા નકારાને સંગે, આવે દુઃખ અતિ અંગે રે। ગણો ગધેડાની ગાય, ધોય ધપોડે ન થાય રે। પૂર્ણ પુરુષોત્તમ શ્રી સ્વામિનારાયણ ભગવાન, અનાદિ મહામુક્ત રાજ બાપાશ્રી
અનાદિમુક્ત પરમ પૂજ્ય મામા માસી સદગુરુ નિષ્કુળાનંદ સ્વામી તથા સર્વે સંતો મુક્તોને કોટાન કોટી વંદન. આ સભામાં જોડાયેલા સર્વે મુક્તોને હેતપૂર્વક જય સ્વામિનારાયણ. આપણને કલ્યાણ નિર્ણય ગ્રંથનો હવે છેલ્લો સાર નિષ્કુળાનંદ સ્વામી કહે છે, અમે તો તમને જેટલા જેટલા ક્યાંય ક્યાંય હતા વિકલ્પ બધા બતાવી દીધા. આપણે એક રસ્તો પકડવો મૂર્તિનો, તો મૂર્તિ સુધી પહોંચવામાં કેટલા કેટલા વિઘ્ન આવશે, કેટલા બમ્પ આવશે, બધી ડિટેલ આપી દીધી, જીપીએસ સિસ્ટમ ગોઠવી દીધી. હવે વિચારવાનું આપણે છે. તો હજી છેલ્લે સ્વામી આપણા માટે થઈને કેટલા દ્રષ્ટાંતા એકમાં આપી દેશે. તો સ્વામી એમ કે છે, સાચે સાચું કહેશું, હરી રાખે તેમ રહેશું. આટલું બધું કડવું સત્ય બોલે તો સ્વાભાવિક છે, તકલીફ તો પડે જ. મોટા ભાગનાને તકલીફ પડે, તો કે સમાજને તકલીફ તો પડશે, નિંદા તો કરશે, તો પણ અમે તો સાચે સાચું જ કહેશું. કોના હિતમાં કે સ્વામી? આપણા હિતમાં. ખરાખરું કહેશું ખોડી, સિદ્ધ કરીએ વાત મોડી રે. બધાય શાસ્ત્રનો, સંતોનો, મુક્તોનો, મહારાજનો બધાનો અભિપ્રાય છે, એનો એક નિચોડ ખોડીને કહેશું એમ અમે, કે શું બધાયનો તારણ અંતે શું આવે? તો કે એક જ આવે કે હરીને હરીના મળેલા વગર કલ્યાણ શક્ય નથી. તો કે સિદ્ધ કરીએ વાત મોડી રે. મહારાજના આવડા મોટા આશરા પછી હવે વાત મોડી શું કામ કરવાની એમ? અને પ્રાપ્તિ આપણે એવડી મોટી કરવી. મોડી વાત કરશે તો પ્રાપ્તિ સુધી કેટલા પહોંચશે? કહું કલ્યાણ ને માઈ કસર રાખશો માં કાંઈ? આવો મોંઘો મનુષ્ય દેહ પ્રાપ્ત થયો, આવો ઉત્તમ ભરતખંડમાં જન્મ, એમાં આવું સરસ ગુજરાત, એની અંદર આવું કારણ સત્સંગ, એની આપણને સહેજે સહેજે પ્રાપ્તિ. આટલું બધું તો બેકગ્રાઉન્ડ તૈયાર કરી દીધું. હવે જે છે એ કસર આપણી. એટલે કે છે કસર કઈ રાખશો નહીં એમ કલ્યાણ માટે. જાણો જેની તેની વાતે નથી કલ્યાણ કોઈ ભાતે રે. હવે એ તકલીફ ઈ થાય કે બધામાંથી એક સ્વામિનારાયણ સંપ્રદાય નક્કી કર્યો. સ્વામિનારાયણ સંપ્રદાયમાં પાછા આપણે વળી કેટલા બધા હોય, કોઈ આના વાળા, કોઈ આના વાળા, તો આપણે બધા કારણ સત્સંગ વાળા. હવે એમાંય પાછી તકલીફ, એમાંય કે તુંડે તુંડે મતભિન્ન. તો કે અમે તમને ચોખવટ કરીને બધું સમજાવીએ છીએ, એ પ્રમાણે તમે જીવન જીવશો તો તમને કોઈ જ વાંધો આવશે નહીં. સાચા મળ્યા વિના સાચું થવા કલ્યાણનું કાચું. જ્યાં સુધી સાચા સત્પુરુષને વિશે આત્મબુદ્ધિ ન થાય ત્યાં સુધી કોઈ કાળે કલ્યાણ થવાનું નથી. જાણવા છતાંય આપણે જાણીએ જ છીએ, છતાંય આપણે એમનું સમર્થન કે એમની વાતને સ્વીકારી નથી શકતા. જો ભોળા ભાવથી કદાચ આપણી કેપેસિટી નથી એટલે સુધી પહોંચવાની, કે પુરુષ પ્રયત્નનું જે કરવો જોઈએ એટલો, પણ જો એમની અનુવૃત્તિમાં રહેશું, એમના ગમતામાં રહેશું તો કૃપા થશે. પણ એમના ગમતામાં નહીં રહીએ તો શક્ય નથી. ખોટા સંગે ધન ખોએ જેમ રણમાં રોએ. આપણને ખબર જ છે, સારસારની બુદ્ધિ આપેલી છે, વિવેક બુદ્ધિ આપેલી છે, તોય કહીએ કે એક કે કૃપામાં આવી ગયા, કરવાનું કઈ નથી, અને એક કે કરવાનું બધું જ છે, હવે જ શરૂ થાય. પણ આપણને કઈ વાત ગમશે? કરવું ન પડે. કોણ છેતરી જાય? આપણા મન, બુદ્ધિ, ચિત્ત, અહંકાર, ઇન્દ્રિયો, અંતકરણ આપણને છેતરે. એટલે આપણે જાણવા છતાંય આંખ આડા કાન કરીએ. કેમ? આપણી પણ પાત્રતાનો અભાવ છે. એટલે તો કે ખોટા સંગે દિન ખોએ રણમાં રોએ રે. તો કે આવું ઉત્તમ અવસર છે, એ આપણે આવી ખોટી વાતમાં ખોઈએ છીએ. શું કરીએ છીએ? રણ મધ્ય જઈને રડીએ છીએ. કોક મદદ કરવા આવે, કોણ દૂર દૂર સુધી મદદ કરવા આવશે? થયા કપટીના વેચાણ તો શું થયું? ભાંગ્યું મત દરિયે વાણ. ખોટા કપટી છે, જે શાસ્ત્રના અર્થના અનર્થ કરે છે, અને તોય આપણે સમજવા તૈયાર નથી. જાણવા છતાં ઊંઘતા રહેવું આપણે, તો શું થશે? કે મત દરિયે જઈને જ વાણ ભાંગી ગયું. હવે તરીને આમનો આપ બળે બહાર નહીં નીકળાય, કોઈની જટ મદદ નહીં મળે, તો શું થાય? ડૂબશું જ. જાણી જોઈ ઝેર ખાય તેમાં સુખી ક્યાંથી થાય? ખબર જ છે કે આ વસ્તુ ઝેર છે, તો લઈએ છીએ, કેટલા દૂર ભાગીએ છીએ. તો કે ખબર છે છતાંય આપણે એનો સંગ કરીએ છીએ, તો સુખ ક્યાંથી આવવાનું? એટલે આજનું વચનામૃત પણ આ ટોપિક ઉપર જ છે. એમ પાપીને ઉપદેશે પાપ પેટમાં એ બેસે. જેનો સંગ કરીએ, સફેદ વસ્ત્રને જે કલરનો છાંટો અડે ને કલર ગ્રહણ, આખું વસ્ત્ર સફેદ હોય, અને લાલ કલરનું ખાલી કંકુનો ચાંદલો જ અડી જાય તોય ડાઘ પડે. પણ એમ ન થાય કે આખું સફેદ વસ્ત્ર થઈને કંકુને સફેદ કરી દે, એમ નહીં થાય.
એવી જ રીતે આમાં પણ થાય છે. એકવાર આપણે નબળી વાત મગજમાં પડી ગઈ, પછી એમાંથી ઊભું થવું, આગળ આવવું બહુ અઘરું પડી જાય. મન એટલી બધી છેતરપિંડી કરી લે ને અને જીવને હરવી દે. જાણો ધંતુરાને બીજે ખાય, સુખ સાનું લીજે રે. જાણી જોઈને આપણે કોઈ ધતુરાના બીજને ખાઈએ અને પછી સુખ આવે, કેવા આડોટીએ, એક એક રગે રગું તૂટવા માંડે. તેમ ખોટા ગુરુ કરતા પાર ના આવે ભવ પડતા, અનંત જન્મ ફર્યા જ કરીએ, ફર્યા જ કરીએ. પણ આવા નબળા ઉપદેશે કરીને આપણો ક્યારેય પાર આવવાનો નથી. લાડુ મસાણ ને મધ્યનું હોય એલચીની ગંધ. મરણ પાછળ જે લાડવા બનાવીશ તો કાચો લોટ ને પાણી જ હોય, ઘી ન હોય ને ગળપણે ન હોય. તો કે આમાં એલચીની વાત કરી, તો હોય જ ક્યાંથી? તો કે ખોટા જ છે. ત્યાં પછી તમે કલ્યાણની વાત વિચારો તો શક્ય જ નથી. વરી વીછી વરુ વ્યાળા કોઈ ન હોય જો સુખાડા. વરી એટલે ખરીદવા, વીછી ને વરુ સાપ ને એવા જ બધા આપણે પૈસા દઈ દઈને લાવીએ તો પછી આપણને શાંતિથી ઊંઘ આવે. પાંજરું ખુલી જશે તો, એનો રખેવાર નહીં હોય તો એવી રીતે આપણે આજુબાજુ પોષીએ જેવા, તો આપણું કલ્યાણ તો ક્યાંથી થવાનું હોય? એવા પાપીને પર હરિએ સંગ સ્વપ્ને ન કરીએ. તો કે જે એવી વાતો કરે છે એને દૂરથી તમે સ્વપ્નમાં એમ સંગ કરવા ના પાડે, એને દૂરથી વિદાય કરી દો. ખાતે વિખફળ ખાવે તેને સુખ સાનું આવે. શાંતિથી બેઠીને સરસ મજાના વિષ ભરેલા ફળ ખાઈએ. ખાલી કડવી દૂધી જેને ખવાઈ જાય છે એના હાલ બેહાલ થઈ જાય છે, એને ઝાડા ઉલટી થઈ જાય છે. તો ક્યાંથી શું ખાવાનું છે? ચાલે ચોર ને સંગાથી માર ખાવાનો છે માથે. ચોર હોય એને આપણે સંગાતમાં વડોટિયા તરીકે લીધો હોય, પછી શું કરે? અધવચ્ચે જાય, બે ચાર હરખા આપણને ખંખેરે, ધોકાવે ને પછી લઈ લે માલ હોય. તો કે એનો જ તમે જાણો છો છતાં એનો સંગ કરો છો, તો ક્યાંથી તમને શાંતિ મળવાની? એવા પ્રભુના જે ચોર તેને મેલો ડાબી ગોળ. જેને મહારાજની આજ્ઞા નથી પાડવી, મહારાજના કયામાં નથી રહેવું, એ બધા ચોર છે. તો કે એ બધાને ક્યાં મૂકી દો? તો કે ડાબી બાજુ મૂકી દો. એ બધાને કોટે બાંધી કાળા પાણા, કોઈ તર્યા ન શિયાણા. હવે કોઈ પણ ગમે એવો ડાયો ચતુર તરવામાં માહિર હોય, ગોલ્ડ મેડાલિસ્ટ હોય, પણ જો કાળા ઓલા પથ્થર કાળ મીંડ બાંધી દે ડોકે કમરે અને પછી તરવા પડે, એ તો ન ઉગરે, પણ એને બીજા ઉગારવા કરે ને એને પાડે. દૂધ ખરસાણીની ખીરે ખાધે સુખ શું શરીરે. દૂધનો વાટકો આંકડામાંથી કાઢેલો હોય તો આમ દેખાવે તો સરસ જ લાગે દૂધ જેવું, પણ એ ખાધા પછી શું શરીરમાં સુખ રે? કાતિલ ઝેર હોય. તો એવા નકારાની સંગે આવે દુઃખ હતી અંગે રે. એવા મહારાજની આજ્ઞા લોપતલ છે, એનો સંગ કરીએ તો આપણા અંગે દુઃખ બહુ જ આવે. કારણ કે મહારાજ એમ કીધું, જેટલી આજ્ઞા લોપે એટલું દુઃખ, ને જેટલી પાડે એટલું સુખ. ગણો ગધેડાની ગાય તો એ ધફો એ ન થાય. ગધેડાને ગમે એવા સાબુથી, શેમ્પુથી, ગમે એમાં નવડાવીએ કે ગમે એવા એના બ્યુટી પાર્લરમાં લઈ જઈએ, ગમે તે કરીએ, તો એ ગાયમાં રૂપાંતર ધોય ધફો. એટલે એમ કે ગમે તેમ કરવાથી એનું રૂપાંતર ગાયમાં થાય નહીં. જય સ્વામિનારાયણ.